નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ડુપ્લિકેટ સેવાપોથી શા માટે જરૂરી છે, કેટલું એનું મહત્વ છે, બનાવવી પડે કે ન બનાવવી પડે, તમામ બાબતો અને કઈ રીતે દર વર્ષે તેની અંદર આપણે એક પ્રમાણપત્ર લેવાનું હોય છે, નોંધ કરાવવાની હોય છે, તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. તેમાં નવા નિયમો કયા છે, ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવા બાબતના એ પણ આપણે એમાં બતાવીશું. નેક્સ્ટ, કેમ જરૂરી છે? સૌથી પહેલો પ્રશ્ન આ છે. તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના કર્મચારીઓના કિસ્સામાં અસલ સેવાપોથી વિવિધ કારણોસર ગુમ થવાના કે નાશ પામવાના કિસ્સાઓ જોવા મળતા હોય છે. તેથી નાણાં વિભાગે 17/12/2002 ના રોજ ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવા બાબત પરિપત્ર દ્વારા તમામ કર્મચારીઓની અસલ સેવાપોથી સાથે એક ડુપ્લિકેટ સેવાપોથી પણ નિભાવવા તથા પ્રમાણિત કરવા જણાવેલું છે. આપણે પરિપત્રો જે કંઈ આપણી પાસે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું, એ પણ તમે ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકશો. નેક્સ્ટ જોઈએ એનું મહત્વ. સેવાપોથીમાં જન્મ તારીખ, રજાઓ, પગાર ધોરણ, સજાઓ, ઈજાફા અટકાવવાની માહિતી કે પદચ્યુતિની માહિતી જેવી મહત્વની માહિતી હોય છે. ઉક્ત તમામ બાબતોના આધારે કર્મચારીનું પેન્શન નક્કી થતું હોય છે. તેથી સેવાપોથી એ ખૂબ મહત્વનો દસ્તાવેજ હોય ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવાનું અત્યંત જરૂરી છે. આમ દરેક કર્મચારીની ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવા તથા વર્ષમાં એક વખત અસલ સેવાપોથીના આધારે ડુપ્લિકેટ સેવાપોથીને અદ્યતન કરી આપવા અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણે જોઈએ ડુપ્લિકેટ સેવાપોથી બાબત પરિપત્રની સૂચના મુજબ અસલ સેવાપોથીમાંથી અક્ષરશઃ જેમ છે તેમ જ નોંધો ડુપ્લિકેટ સેવાપોથીમાં નોંધતા જવું જોઈએ. તમામ હુકમોની એક ફાઇલ શિક્ષકોએ નિભાવી, જેવી રીતે નિમણૂકનો હુકમ છે, પછી પૂરા પગારનો હુકમ છે, ત્યાર પછી જે કંઈ બાબતો હોય અલગ અલગ, પગારમાં વધારો થયો હોય, ત્યાર પછી LTCનો હુકમ છે, આ રીતે પોતાની એક પર્સનલ ફાઇલ તમામ કર્મચારીઓએ નિભાવવી જોઈએ, જેથી જ્યારે સેવાપોથીનો કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે આપણી જોડે આધાર પુરાવાઓ મળી શકે. અસલમાં કોઈ સ્ટીકર લગાવીને નોંધ કરી હોય તો તેની ઝેરોક્સ કરી જે તે કાગળને ડુપ્લિકેટ સેવાપોથીમાં પણ ચિપકાવવું જોઈએ. એટલે અસલ સેવાપોથીમાં હવે ઘણી બાબતોના સ્ટીકર લગાવવામાં આવે છે અને એની ઉપર અધિકારી સહી કરતા હોય છે. તો એવા સમયે એની ઝેરોક્સ કરાવીને આપણી ડુપ્લિકેટ સેવાપોથીમાં એ રીતે આપણે ચિપકાવી લેવું જોઈએ. વર્ષમાં એક વખત અસલ સેવાપોથીમાંથી ડુપ્લિકેટમાં ઉતારો કરી પ્રમાણિત કરાવવું જોઈએ. આપણે આગળ જોઈએ કઈ રીતે થાય છે. અન્ય બાબતો જોઈએ તો કર્મચારીની અસલ સેવાપોથી ખોવાઈ જવાની કે જાણી જોઈને ખોઈ નાખવાના કિસ્સા તથા ડુપ્લિકેટ સેવાપોથીને જ અસલ તરીકે અધિકૃત ગણવાની અનેક દરખાસ્તો અવારનવાર વિભાગ સમક્ષ આવવાના પ્રશ્નો વધવા લાગ્યા. તેથી નવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણે જોઈએ તો જિલ્લાના તમામ શિક્ષકોની ડુપ્લિકેટ સેવાપોથી નિયમિત રીતે નિભાવવામાં આવે તે જોવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની છે. અસલ સેવાપોથીની કસ્ટડી રાખનાર અધિકારીએ વર્ષમાં એકવાર બધા જ શિક્ષકોની ડુપ્લિકેટ સેવાપોથી મંગાવીને તપાસીને નોંધની ખરાઈ કરીને અધિકૃત કર્યાની સહી, તારીખ તથા વર્ષ સાથે એન્ટ્રી કરવાની રહેશે. આવું અંદર બતાવેલું છે નિયમની અંદર. સેવાપોથી ગુમ થઈ જાય, ડુપ્લિકેટ સેવાપોથીનું શું મહત્વ એ આપણે જોઈએ. સેવાપોથી ગુમ થઈ જવાના કે ચોરાઈ જવાના કે નાશ પામવાના કિસ્સામાં નાણાં વિભાગના 17/12/2002 ના ચેકલિસ્ટ સાથે દરખાસ્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા વહીવટ વિભાગને અને વહીવટ વિભાગ દ્વારા નાણાં વિભાગને મોકલવામાં આવે છે. એટલે કે આટલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી આપણી સેવાપોથી ગુમ થતા એમને સાંકળવા પડે છે. તેથી ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આવા કિસ્સા બનતા હોય ડુપ્લિકેટ સેવાપોથી બનાવવાની જરૂર ઊભી થઈ છે. એટલે આ વિડીયોના સાર પ્રમાણે આપણે જોઈએ તો ખાસ ધ્યાને લેવાની બાબત એ છે કે દર વર્ષે એકવાર અસલ સેવાપોથીની નોંધો ડુપ્લિકેટમાં નોંધી લેવાની અને તે નોંધોને પાન નંબરથી પાન નંબર આ સુધી પ્રમાણિત કર્યા બાબત આગળ આપણે વાત કરી તે મુજબ નોંધ કરાવી લેવી જોઈએ. જે આપણા અધિકારી છે એમની પાસે આપણે ડુપ્લિકેટ સેવાપોથીમાં નોંધ કરાવી લેવાની કે આટલા પાન નંબર સુધી પ્રમાણિત કરેલ છે. એટલે જે વખતે અસલ સેવાપોથી ખોવાઈ જવાનો, નાશ પામવાનો, બળી જવાનો કે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, ઓફિસમાં આગ લાગી જાય કે ગમે તે કારણોસર, ત્યારે આપણે આ સેવાપોથીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખીશું. પરિપત્ર તમે ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.